ભુજ કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસના 141માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। ભારતની આઝાદીની લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને વિશ્વનું સૌથી મોટું લોકશાહી સંગઠન ગણાતી અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 141માં સ્થાપના દિવસની ઉજવણી આજે ભુજ સ્થિત જિલ્લા કોંગ્રેસ ભવન ખાતે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી। કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત વંદે માતરમના ગાનથી કરવામાં આવી હતી। ત્યારબાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી V.K. હુંબલના હસ્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજને ફરકાવવામાં આવ્યો હતો। ધ્વજવંદનની પ્રક્રિયા જિલ્લા સેવાદળના ચેરમેન શ્રી રાજેશ સોની દ્વારા સંપન્ન કરવામાં આવી હતી। ધ્વજવંદન બાદ ઝંડા ગીતની ભાવસભર રજૂઆત શ્રી હાસમ સમા દ્વારા કરવામાં આવી હતી। કોંગ્રેસનો સ્થાપનાનો 141મો આજે સ્થાપના દિવસ છે। રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28/12/1885ના રોજ કરવામાં આવેલી। કોંગ્રેસ પક્ષની સ્થાપના જે અંગ્રેજો આ દેશમાં શાસન કરતા હતા એ અંગ્રેજોના શાસનમાંથી આઝાદી અપાવવા માટે કોંગ્રેસ પક્ષની સ્થાપના કરવામાં આવેલ અને એના પછી અમારા અનેક આગેવાનો, અનેક નેતાઓ જે આઝાદી માટેની લડાઈ લડ્યા, જેમાં મહાત્મા ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, જવાહરલાલ નહેરુજી હોય, મૌલાના સાહેબ, ડૉક્ટર આપણે મૌલાના સાહેબ પણ આઝાદીમાં એમને ખૂબ યોગદાન આપેલું છે। અનેક નેતાઓએ જ્યારે આઝાદીને આપણે યોગદાન આપેલું છે, આઝાદી માટેની લડાઈ લડી છે અને આઝાદીમાંથી દેશને મુક્ત કરાવ્યો છે, ત્યારે અનેક નેતાઓએ બલિદાનો આપ્યા, અનેક નેતાઓ શહીદ પણ થયા। તો આજે આ દેશને જે આઝાદીના ફળ મળી રહ્યા છે એ માત્ર ને માત્ર કોંગ્રેસને કારણે જ મળ્યા છે। એ ટાઈમે ભાજપ ક્યાંય હતું જ નહીં, કોઈ એનું યોગદાન નથી આઝાદીની લડાઈમાં અને ખાસ કરીને આઝાદીની લડાઈમાં ભાજપના એક પણ નેતાનો લોહીનો ટસિયો પણ ફૂટ્યો નથી અને આજે મોટા મોટા દાવાઓ કરી રહ્યા છે। તો આ દેશને જ્યારે જેને આઝાદી અપાવી છે એમાં ભગતસિંહજી હોય કે સુખદેવજી હોય, અનેક નેતાઓ એવા છે જેને આઝાદીમાં બલિદાનો આપ્યા છે અને એના થકી આપણને બલિદાનો મળ્યા હોય, રાજ્યગુરુ હોય। તો આવા નેતાઓને કારણે આઝાદી મળી છે અને એના ફળ આજે સમગ્ર દેશ આજે લઈ રહ્યો છે આઝાદીના। મારે એટલું જ કહેવાનું છે કે જે આઝાદી માટે અનેક નેતાઓએ જે બલિદાનો આપ્યા છે, શહીદી ઓરી છે, ઘણા વર્ષો સુધી જેલમાં પણ ગયા છે ઘણા નેતાઓ। તો આ આઝાદીનું બધાને ફરજ અને જવાબદારી આવે છે કે આઝાદીનું જતન કરીએ અને આજે આઝાદીના જતનના ભાગરૂપે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લા મથકોએ, દરેક તાલુકા મથકોએ અમારા રાષ્ટ્રધ્વજની ધ્વજવંદન કર્યું, સલામી આપી અને આજના પ્રસંગમાં અનેક આગેવાનો અહીંયા કચ્છ ભર જિલ્લામાંથી અહીંયા આવેલા છે। થોડા સમયમાં જ અમારે વિસ્તૃત કારોબારીનું પણ આયોજન છે વિરામ હોટલ ઉપર અને બધાએ અમારા આગેવાનોને કાર્યકરોએ કે દેશને જે આઝાદી અપાવનાર એ જે આપણો કોંગ્રેસ પક્ષ છે એ દરેક લોકો સુધી પહોંચે, જન સુધી પહોંચે, એના માટેનો અમારો આજનો આ કાર્યક્રમ છે અને કાર્યક્રમ થકી દરેક લોકો સુધી અમારી વાત અમે પહોંચાડવા માગીએ છીએ કે અંગ્રેજોની ચુંગાલમાંથી છોરાવવા માટે કોંગ્રેસ પક્ષની સ્થાપના કરવામાં આવેલી હતી અને એના થકી જ આપણે દેશ આઝાદ થયો છે। ત્યારે એક સંગઠન કે બધા એક નેજા હેઠળ મળી એ હેતુથી, ઉદ્દેશથી કોંગ્રેસ પક્ષની સ્થાપના કરવામાં આવી હતી અને આ સ્થાપના 28/12/1885ના રોજ કરવામાં આવી, જેને આજે 141મો આજે આ અમે સ્થાપના દિવસ આજે ઉજવી રહ્યા છીએ અને આઝાદી હંમેશા અમર રહેશે। આ આઝાદીના ફળ છેવાડાના માનવી સુધી પહોંચે, ભારતનો વિકાસ થાય અને આજે ભારતનો જે વિકાસની જે ગતિ આગળ વધી રહી છે એ કોંગ્રેસ પક્ષ દ્વારા વર્ષો સુધી આ દેશને જ્યારે આ દેશમાં આઝાદી આવી ત્યારે સોય પણ નહોતી બનતી। આજે દેશમાં આજે વિશ્વના હરોળમાં આપણે ઊભા છીએ અને આજે ખૂબ વિકાસના પંથે આગળ વધી રહ્યા છે। એમાં માત્ર ને માત્ર કોંગ્રેસનું યોગદાન છે, કોંગ્રેસે જે બલિદાનો આપ્યા છે, કોંગ્રેસના અનેક નેતાઓએ જે વર્ષો સુધી જેલમાં એના જીવનના અમુક વર્ષો જેલમાં એમને જવું પડ્યું છે, જેલમાં ગુજાર્યા છે, એના પછી આપણને આઝાદી મળી છે। ત્યારે આપણે આજ આ આઝાદી કાયમી જળવાઈ રહે
એવી તમામ સમગ્ર ભારત અને ગુજરાત અને કચ્છના લોકોને હું અપીલ અને વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત.